નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ નંબર 1 વૈષ્ણવજન પદ, લેખક નરસિંહ મહેતા, એના શબ્દાર્થો. ત્યારબાદ આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને લાઈક કરો, શેર કરો અને આપણે જઈશું વૈષ્ણવજન પાઠના શબ્દાર્થો. જન એટલે માણસ, વ્યક્તિ, જનની એટલે જનેતા, જીવા એટલે જીભ, વાણી, તન એટલે શરીર, દેહ, તળપદા શબ્દોમાં આકો એટલે કે લાવે, કાચ એટલે કાયા, ચારિત્ર્ય, ભરડો એટલે કહે બોલે, ઝાલે એટલે પકડે લે, રૂઢિપ્રયોગો, તાળી લાગવી, એકતા ના થવી, શબ્દ સૌ માટે એક શબ્દ, સમાનાર્થી, રાખનાર, સમદ્રષ્ટિ. સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો. આપણે સાચા વિકલ્પનો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. નીચેનામાંથી કઈ બાબતે વૈષ્ણવજન લાગુ પડતું નથી? જવાબ છે વિદ્યાર્થી અભિમાની હોય છે. પ્રશ્ન નંબર 2, વાચ કાચ મન નિશ્ચળ રાખે એટલે? એનો જવાબ છે વાણી, ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે. પ્રશ્ન નંબર 2, 2-3 લીટીમાં જવાબ આપો. 1, કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? કવિ નરસિંહ મહેતા. પદ કાવ્ય વૈષ્ણવજન. જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય, જેના અંતરમાં દૃઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળ કપટ ન હોય, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામના નામથી ધૂનમાં જ લીન હોય, એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનાર 71 પેઢી તરી જાય છે. 7-8 લીટીમાં ઉત્તર લખો મિત્રો. 1, નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? તમારા શબ્દોમાં વર્ણવો. કવિ નરસિંહ મહેતા. પ્રકાર છે એનો પદ કાવ્ય વૈષ્ણવજન. સાચો વૈષ્ણવજન પરાઈ પીડાને આત્મસાત કરી ભલાઈ, સારા અને પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. તે નમ્ર હોય છે, સૌને વંદન કરે છે, સૌનો આદર પામે છે, કોઈ નિંદા કરે તો કરતો નથી, પણ પોતે કોઈની નિંદા કરતો નથી. મન, વચન તેમજ કર્મમાં કશો વિરોધાભાસ હોતો નથી. કવિ આવા વૈષ્ણવજનની માળાના જીવનને ધન્ય માને છે. એ વૈષ્ણવજન સાચો છે જે સમાન દ્રષ્ટિથી સૌને જુએ છે, જે ઈચ્છા કે કામના સૌને દુઃખી કરે છે, એનો એડો ત્યાગ કરે છે, પર સ્ત્રીને માતા સમાન ગણે છે, સાચું બોલે છે, સાચું જુએ છે, સાચાને સાથ આપે છે. પારકું ધન એને માટે ત્યજ્યા છે, એના હાથ અડાડતો નથી. એનું જીવન જલ કમલ હોય છે, અંતરમાં દૃઢ વૈરાગ્ય હોય છે, ચિત્ત રામ નામની ધૂનમાં તન્મય હોય છે, નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે, કામ ક્રોધ ઉપર એનો કાબુ હોય છે. અહીંયા પાઠ નંબર 1 વૈષ્ણવજનનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે. જો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.